जय किसान जय माताजी। मित्रों તમે જોઈ શકો છો કે આ મારા અડદ વાયેલા છે 5 વીઘો। આગલા વિડીયોમાં પણ બતાવેલું છે કે 5 વીઘો મારા અડદ વાયેલા છે। તમે જોઈ શકો છો મારા પાપા છે, તમે જોઈ શકો છો અંદર આ અડદ વાયેલા છે। આ ટાઈપના અડદ રહેવાના છે, તમે જોઈ શકો છો। અડદ કેટલા સારા છે અને કેટલા મસ્ત અડદ છે, પણ આમાં ઈયળો બહુ પડી ગઈ છે અને તમે જોઈ શકો છો મિત્રો કે આટલો મોટી ખોળ કાઢ્યું છે। આ ખોળના લીધે અંદર ઈયળો પડે છે। તમે ખોળ બતાવો છો, એ ખોળ તમારા અડદમાં પણ ઊભો હોય તાત્કાલિક તમે એમાંથી કાઢી નાખ્યું ને કે ઈયળો પડવાનું સંભાવના રહેશે। આ તમે જોઈ શકો છો કે આ ખોળ છે, આ ખોળના કારણે ઈયળો ખાસ પડે છે। ધોનમાં, બાજરીમાં, સેવ, કોઈ બી ધોનમાં, ઈંડામાં, કોઈ બી ધોન તમે વાવો છો, રાયડું વાવો છો, કોઈ બી વાવો છો, આના કારણે જ ઈયળો ખાસ તમારા ધોનમાં પડે છે। જો તમને તમારા ખેતરમાં આરો ઝાડ જોવા મળે તો જલ્દી તમે એને કાઢી નાખજો ખેતરમાંથી, નકર પછી તમે પણ પસ્તાશો। તમે જોઈ શકો છો પણ અમારે અહીંયા કોકો કણજરો કહે છે, કણજરો એનું આ ખાડનું નામ કણજરો કહે છે। એ તમારા બાજુ આ ખાડનું નામ શું કહે છે એ અમને પણ કમેન્ટમાં જણાવજો એટલે અમને ખબર પડે। તમે જોઈ શકો છો આ અડદની ફળીઓ પણ આવી ગઈ છે, એ બાજુથી ફૂલડા પણ આવી ગયા છે। અડદ થોડાક એની પાછળ વાયેલા છે, આમાં હજી ફૂલડા આવ્યા નથી। જય માતાજી મિત્રો, તમને અમે આવી નવી ખબર આપતા રહીશું। મળીએ આપણે આગલા બ્લોગમાં। ફોરા જોડાડા થઈ ગયા છે અને જો તમારે આવા કરવા હોય તો અમારા વિડીયોનો ફોલો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જરૂરથી કરજો મિત્રો। જય જવાન જય કિસાન। મળીએ આપણે આગલા બ્લોગમાં। અને ફોલોવર ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવા ના ભૂલતા, મારી લિંક આપેલી છે, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। એક ખેડૂતનો બેટો છું, એટલે ધરતીનો પવન પુત્ર।